નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરવાની છે કે મગ, અડદ અને છોળીના પાકની અંદર પાયાના ખાતર તરીકે કયું ખાતર નાખીએ જેથી કરીને આપણને ખૂબ સારું ઉત્પાદન મળી શકે, ખૂબ સારું દાણાનું બંધારણ થાય, છોડનો વિકાસ સારો થાય. તો એ ચર્ચા કરવા માટે આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, મગ, અડદ અને સાથે છોળીને જોડીએ તો કઠોળ વર્ગના આ ત્રણ ઉનાળુ ઋતુના મહત્વના પાક છે. ટૂંકા ગાળાની અંદર ખૂબ સારું એવું કમાણી કરી આપતો પાક છે. ખૂબ સારું એવું રિટર્ન મળે છે આની અંદર જો વ્યવસ્થિત ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે. આપણે અહીંયા વાત કરી છે માત્ર ખાતરની નહીં, ખાતર વ્યવસ્થાપનની વાત કરી. વ્યવસ્થિત રીતના બેલેન્સ ફૂડ, માત્ર રાસાયણિક નહીં, આની સાથે દેશી, ઓર્ગેનિક, બેક્ટેરિયલ, આ બધાનું. કારણ કે માત્ર એકલા રાસાયણિક ખાતરથી આપણે ક્યારેય પૂરતું ઉત્પાદન મેળવી શકતા નથી. એની સાથે બેક્ટેરિયલ ખાતર હોવું જરૂરી, કારણ કે કઠોળ વર્ગનો પાક છે, મૂળ ગંડિકાવાળો પાક છે અને એની અંદર બેક્ટેરિયાનો ખૂબ સારો એવો વસવાટ કરતો પાક છે. અને આ બધા પાક જમીનને ઉપાડતા નથી, ઉપરાંત જમીન સુધારક પાક છે. તમે જોયું જ્યારે મગ પાકે, અડદ પાકે કે છોળી પાકે ત્યારે મોટા ભાગના પાંદડા છે એના જમીન ઉપર ખરી જતા હોય અને આપણે જે વસ્તુ જરૂરી છે એ જ આપણને આપતા હોય. એટલે સેલ્ફ સુસાઇડલ પાક છે, એટલે ખૂબ સારો છે. એટલે એને માત્ર રાસાયણિક નહીં પણ ત્રણેય ખાતરનો સમન્વય કરી અને ત્રિવેણી સંગમ જેવું બનાવે અને પછી જો એનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે, એની મને ખાતરી છે. કારણ કે ગયા વખતે આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને આના પરિણામ મળ્યા હતા અને પરિણામ તમારા સમક્ષ મૂકવાના છે. અને ખાસ કરીને જોઈએ દોસ્તો, ઉનાળુ મગ, અડદ અને છોળીની અંદર રાસાયણિક ખાતરની ભલામણ કરીએ તો 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ અને 0.0 પોટાશની યુનિવર્સિટીની NPK ભલામણ છે. પણ આ ભલામણ પ્રમાણે જો ખાતરનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે. ઘણા કેવું કરે ખબર, ઘણા મોટા ભાગના ખેડૂત મિત્રો થોડુંક DAP લઈ આવે, એની હારે પાછું 20-20-0-13 જે APS બજારની અંદર કરીને આવે છે એ નાખે અને પછી સુપર ફોસ્ફેટ કે મેં સુપર દાણાદારી નાખ્યું હતું. તમે કીધું એમ જ કર્યું, મેં કીધું એમાં ક્યાં આવી ગયું, મેં ભલામણ કરી હતી 20-20-0-13 ની અને તમે નાખી દીધું પાછું ત્રણેયનું સંગમ કરીને. કારણ કે આપણે સંગમ તો આ ત્રણનો કરવાનો હતો, એમનો નહોતો કરવાનો. એટલે ખાસ કરીને કઠોળ વર્ગનો પાક છે, નાઇટ્રોજન સેવ કરતો પાક છે, એટલે એને બેક્ટેરિયાનું પણ કામ જરૂરી છે. એટલે માટે કઠોળ વર્ગના પાકની અંદર પાછળથી કોઈ ખાતર આપવાની ભલામણ રહેતી નથી. કારણ કે કઠોળ વર્ગના પાક ઉપર મૂળ ગંડિકા હોય એટલે પાછળથી યુરિયા. છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો યુરિયા નાખે છે. એમાં મૂળ ગંડિકા ન હોય તો નાખો તો બરાબર છે, પણ મૂળ ગંડિકા હોય તો પાછળથી કોઈ નાઇટ્રોજન યુક્ત ખાતર આપવાની ભલામણ રહેતી નથી. એટલે ઉનાળુ મગ, અડદ અને છોળીની અંદર રાસાયણિક ખાતરની વાત કરીએ તો તમારે વીઘે જો તમારે DAP નાખવું હોય તો 16 ગુઠાના વીઘાની આપણે વાત કરશું. કારણ કે મોટા ભાગે ગુજરાતમાં 16 ગુઠા છે. પછી તમારે વધારે ગુઠાની જરૂરિયાત હોય એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી લેવામાં 15 કિલો જેટલું DAP તમારે આપવાનું છે. એટલે ગુઠે કિલા જેવું થયું. એટલે 24 ગુઠાવાળા 24 કિલો અને જે 16 ગુઠાવાળા છે એને 15 કિલો અને બાકીના 20 ગુઠાવાળા છે એને 19 કિલો એમ યાદ રાખવાનું. આની સાથે 5 કિલો પોટાશ આપવામાં આવે તો પણ સારા પરિણામ મળે છે. પોટાશની ભલામણ ઘણા સમયથી આવી નથી પણ પોટાશના રિઝલ્ટ છે ખેડૂતોને સારા મળ્યા છે. એટલે દોસ્તો ખાસ યાદ રાખજો, DAP 15 કિલો અને 5 કિલો પોટાશને સાથે જો સલ્ફરના બેક્ટેરિયા અથવા સલ્ફર આપી દેવામાં આવે તો પણ રિઝલ્ટ સારા મળે. સારામાં સારું કોમ્બાઈન ખાતર જો તમે ઉપયોગ કરીએ તો એની જગ્યાએ APS બજારની અંદર જે APS 20-20-0-13 ના નામે આવે છે, 20-20-0-13 આની સાથે 5 કિલો પોટાશ બરાબર આપવામાં આવે. આ 20-20-0-13 છે એ તમારે 15 થી 16 કિલો જેટલું નાખવાનું છે. DAP વધારે કહેવાય, DAP ની અંદર તમે થોડું ફોસ્ફરસની માત્રા વધારે આવે, પણ જો 20-20-0-13 નાખો ને 15 થી 16 કિલો નાખો ને એની સાથે બેક્ટેરિયા નાખો એટલે ખૂબ સારા પરિણામ મળે છે. એટલે APS નો પણ એટલો જ ઉપયોગ કરશો તો પણ સારા પરિણામ ગયા વખતે ખેડૂતોને મળ્યા હતા. વ્યવસ્થિત રીતના નાખવું હોય તો 20 કિલો સુધી 16 ગુઠાના વીઘામાં નાખી શકે, કારણ કે એની અંદર 20% ફોસ્ફરસ હોય છે. એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે. એ સિવાય 12-32 કોઈ નાખતો હોય તો ઊભા માપે નાખે તો 12 થી
13 કિલો જેટલું 12, 32, 16 ની અંદર પણ પરિણામ સારા મળે છે. એની સાથે 2 કિલો સલ્ફર નાખવું ખૂબ અગત્યનું છે. 20-20-0-13 ની અંદર ઓલરેડી 13% જેટલું સલ્ફર છે પ્રોટીનના સિન્થેસિસ માટે ખૂબ અગત્યનું છે, એટલે તમારા માટે ફાયદાકારક થશે. આ ખાતર છે એ તમારે ખાસ ધ્યાને એવા રાખવાના છે કે આ ડીએપી નાખો કે 20-20-0-13 નાખો. હું મારા હિસાબથી મારી તમને એવી ભલામણ છે કે 20-20-0-13 જો નાખવામાં આવે, બરાબર, 20-20-0-13 આ તમારે 15 કિલો આપણે આની અંદર કાપ મૂકેલો છે, બરાબર. એની સાથે તમારે ઓર્ગેનિક ખાતર વીઘે 2 કિલો દાણાદાર. એની વિશેષ માહિતી માટે દાણાદાર કયું ઓર્ગેનિક નાખવું એની વિશેષ માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર સંપર્ક કરજો, એટલે તમને એની માહિતી મળી રહે. નહીંતર ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે ઓર્ગેનિકના નામે જે આડું આવ્યું અને દુકાનવાળા ભાઈને જે મજા આવી એ તમને આપી દીધું, એમ નહીં. કયું છે એની એક સ્પીસીસ છે, એની સ્પેસિફિકેશનો છે. કારણ કે આ ઓર્ગેનિક ખાતરની અંદર કેળા, શેરડી, આના જે બગડેલો રસ છે, શેરડીનો બગડેલું દૂધ છે, એમાંથી જે આઇસોલેટેડ કરેલા બેક્ટેરિયા છે એ એની અંદર નાખેલા છે, એટલે ખૂબ સારું એવું રિઝલ્ટ આપે છે. વીઘે 2 કિલો, બરાબર, નાનો 16 ગુઠાનો વીઘો હોય તો 2 કિલો આ ઓર્ગેનિક ખાતર નાખવાનું છે, બરાબર. એના પરિણામ સારા મળે છે. આ સિવાયની વાત કરીએ તો બેક્ટેરિયલ ખાતર. તમને એવું થાય બેક્ટેરિયા ક્યારે આપી શકાય? પેલું પિયત આપો છો, કોઈ દવા નથી નાખેલી, તો તમે રાઇઝોબિયમ, આપણે આગળના વિડીયોની અંદર રાઇઝોબિયમના પટની વાત કરી હતી, એ જ રાઇઝોબિયમ આમાં તમે વીઘે 500 ml, બરાબર. એની કરતા જો કોન્સન્ટ્રેટેડ હોય તો એકરે 500 ml એ પણ આપી શકાય. એ સિવાય પીએસબી ના બેક્ટેરિયા છે, ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે, ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ. કારણ કે એટલા માટે જ મેં તમને અહીંયા 20-20-25% ઘટાડી દીધું. નહીંતર 20 કિલો આવે, આપણે 15 કિલોની ભલામણ કરી, એની સાથે 5 કિલો પોટાશની ભલામણ કરી, K2O, બરાબર. પીએસબી તમારે બેક્ટેરિયા જે આવે છે એ પણ તમે વીઘે 500 ml. આની સાથે KM2 પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આવે છે એ પણ 500 ml. અને સલ્ફરના જે થાયોબેસિલસ બેક્ટેરિયા આવે છે એ પણ 500 ml. તમને એમ થાય કે નીકળા બેક્ટેરિયા નાખવાના, પણ આનાથી પરિણામ સારા મળે છે. આની હું ખાતરી આપું, કારણ કે રાસાયણિક, ઓર્ગેનિક અને બેક્ટેરિયા ત્રણેયનો જ્યારે ત્રિવેણી સંગમ થાય ત્યારે ઉત્પાદન આવવું પડે. તમને એવું લાગે આની અંદર ખર્ચો કદાચ, કારણ કે આ લેવા જાવ એટલે તમને મિનિમમ અત્યારે 250 રૂપિયાનું લીટર પડે, બરાબર. આ મેં તમને 2 લીટર ગણાવ્યું, 500 રૂપિયાના બેક્ટેરિયા થયા, 500 રૂપિયાનું પાછું ઓર્ગેનિક ખાતર તમે કદાચ લઈ આવો, 1000 રૂપિયા છે. અને સાથે સાથે તમે જ્યારે આ ખાતર નાખો એટલે 500-700 રૂપિયાનું તમારું આ ખાતર થાય, એટલે 1500-1700 રૂપિયાનું વીઘાનું ખાતર થાય. હવે ઘણાને એમાં મોંઘું લાગતું છે, પણ ખેતીની અંદર જ્યારે પાયાનું ખાતર વ્યવસ્થિત રીતના વાપરવામાં આવે તો હું એવું માનું છું પરિણામ સારા મળે છે. આ જેનો ઉપયોગ કરે છે એવા ઘણા બધા ગણા ગાંઠા ખેડૂતો આવા હોય કે વ્યવસ્થિત રીતના મેનેજમેન્ટ કરીને મગ પકવતા હોય, ખૂબ સારા મગ, અડદ અને છોળી પાકે છે. એટલે એના રિઝલ્ટ માટે છે તમારે ખાસ અહીંયા આ પ્રકારે જો માવજત કરવામાં આવે તો હું એવું માનું છું કે રિઝલ્ટ સારા મળી શકે. બાકી તો તમને મજા આવે એમ તમારી રીતના તમે સુપર ફોસ્ફેટ એકલું નાખી જો, ન નાખો નાઇટ્રોજન ને ન નાખો ફોસ્ફરસ કે પોટાશ, બરાબર, તોય પરિણામ મગ ઉગવાના જ છે. મગને કોઈ તકલીફ બીજી નથી થવાની, પણ ઉત્પાદન નહીં મળે. તમને એવું લાગે તો ઝીંક પણ નાખી શકાય. વીઘે પાછળથી જ્યારે હાથી હાંકવાનું થાય ત્યારે વીઘે 2 કિલો ઝીંક સલ્ફેટ નાખવામાં આવે તો પણ ખૂબ સારા પરિણામ મળે છે. બજારની અંદર કોક જગ્યાએ ઝીંકના બેક્ટેરિયા કદાચ અવેલેબલ હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય. આ બેક્ટેરિયા કદાચ તમને ક્યાંય ન મળે તો તમે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, ત્યાંથી તમને માહિતી મળવાની પ્રોબેબિલિટી ઘણી બધી વધારે છે. એટલે ખાસ કરીને ઉનાળુ મગ, અડદ અને છોળીની અંદર રાસાયણિક, ઓર્ગેનિક અને બેક્ટેરિયા યુક્ત ખાતર અને વાવેતર કરો તો મિત્રો ગુજરાત મગ 6 નું વાવેતર કરશો તો વધારે સારા પરિણામ મળશે. એની વિશેષ માહિતી માટે મારો ટેલિફોનિક કોન્ટેક્ટ 7746005234 ઉપર સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી, બપોર પછી 2:30 થી સાંજે 6 વાગ્યા સુધી કોન્ટેક્ટ કરી શકો છો. એક રિંગની મર્યાદાની અંદર. એમાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મગની માહિતી અને બિયારણ માટે ખાસ કરીને જે લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરજો, ત્યાંથી તમને માહિતી મળી જશે. દોસ્તો ખાસ આ ખાતરો જો નાખવામાં આવે તો હું ખાતરી આપું છું કે વીઘે જેને 12-13 મણ મગ પાકે છે ને એ દોસ્તોએ 15 થી 17 મણ મગ અને એમાંય 6 નંબર સંગમ કરવાની સાથે તો ખૂબ સારા રિઝલ્ટ મળવાના છે. એટલે મગની વિશેષ માહિતી તમને આવનારા વિડીયોની અંદર મળતી રહેશે. એટલા માટે ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. માહિતી સારી લાગી હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા, અને અન્ય લોકોને મગ જેનું વાવેતર કરે છે એ લોકોને શેર કરવાનું પણ નહીં ભૂલતા. આટલી માહિતી આપીને જય હિન્દ, ભારત માતા કી જય.